વર્ષ 2026ની શરૂઆત થઈ ગઈ છે અને શરૂઆતમાં જ 2026માં સ્માર્ટફોન મોંઘા થયા છે। નમસ્કાર, હું છું આપની સાથે જાનવી, આપ જોઈ રહ્યા છો સિટી ન્યૂઝ। હાલ આજે વાત કરીએ તો 2026ના નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને જાન્યુઆરી મહિનામાં જ ભાવ વધારો જોવા મળી રહ્યો છે। હાલ આપણે વાત કરીએ તો મોબાઈલ જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે, ત્યારે આજે મોબાઈલમાં સેમસંગ અને વિવો અને નથિંગ જેવી કંપનીઓએ ભાવ વધારો કર્યો છે। સેમસંગ અને વિવો જેવી કંપનીની વાત કરીએ તો સેમસંગ સિરીઝ એ અને એફ અને સાથે જ વિવો વાય અને નથિંગ 3A જેવી સિરીઝમાં વધારો જોવા મળી રહ્યો છે। આ વધારો 1000 થી લઈને 2000 સુધીનો જોવા મળી રહ્યો છે। હવે જોવાનું એ રહ્યું કે દિવસે ને દિવસે જે ટેકનિકલની વસ્તુઓ છે, મોબાઈલ છે, આ જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે અને જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપર મોંઘવારી આવે તો શું એની અસર હોઈ શકે છે। હવે જોવાનું એ રહ્યું કે શું મોબાઈલની માર્કેટમાં કોઈ ઉપર નીચે જોવા મળી શકશે, કારણ કે સ્માર્ટફોનમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ દિવસે ને દિવસે સ્માર્ટફોનના વપરાશકર્તાઓનો પણ વધારો જોવા મળી રહ્યો છે। હવે જોવાનું એ રહ્યું કે સેમસંગ અને વિવો કંપની આખિરકાર મોંઘવારી વધે છે અને સાથે જ એમના વપરાશકર્તાઓમાં શું વધારો કે ઘટાડો જોવા મળી રહ્યો છે તે જોવાનું રહ્યું। હાલ સેમસંગ અને વિવોની કંપનીમાં મોબાઈલમાં જે ભાવ વધારો આવ્યો છે તેને લઈને ડાયરેક્ટ આપણે મોબાઈલ વિક્રેતા સાથે વાત કરીશું। હાલ અત્યારે જે સેમસંગ અને વિવો કંપનીએ જે ભાવ વધારો કર્યો છે, શું કહેશો ને કયો વર્ગ સૌથી વધારે કંપનીઓના મોબાઈલ તમારે ત્યાંથી સેલ થાય છે? ઓકે, સેમસંગ અને વિવોમાં જે ભાવ વધારો આવ્યો છે, એક કંપનીએ જે ભાવ વધારો નથી કર્યો, એઆઈ ફીચર્સ જે નવું આવ્યું છે એના લીધે કંપનીએ પ્રાઇસ વધારવો પડ્યો સેમસંગ વિવોએ। અને અત્યારનું જે વર્ગ છે એ 20-25 હજાર ઉપરના બધા ફોન લે છે, તો લો રેન્જ વાળા જે છે એને પ્રોબ્લેમ આવે છે, બાકી જે 20-15 થી ઉપર વાળા છે એને તો કોઈ પ્રોબ્લેમ આવવાનો જ નથી અને એ કેટેગરી બધા લઈ જ જાય છે। તમને શું લાગે છે કે જે ભાવ વધારો થયો છે, જે મોબાઈલમાં જે ભાવ વધારો આવ્યો છે, તે નાના વર્ગના લોકો છે એ પણ સ્માર્ટફોનનો યુઝ કરતા થયા છે, તો એ લોકો મોબાઈલની સેમસંગ અને વિવોની ખરીદી કરશે કે હવે બીજી કોઈ કંપનીનું માધ્યમ છે બની શકે છે? જો અત્યારે સેમસંગ, ઓપ્પો, વિવો ટ્રેન્ડમાં છે એટલે એ લોકો લેવાના જ છે। એ લોકો કોઈ એવું નથી કે બ્રાન્ડ ચેન્જ કરશે, જે ચોઈસ છે એ પ્રમાણે લેવાના જ છે। આભાર આપનો। હાલ આપણે જાણ્યું કે સેમસંગ અને વિવો કંપનીએ જે સ્માર્ટફોનમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે 2026માં, તો હવે એ જોવાનું રહ્યું કે સેમસંગ અને વિવોની લોકો ખરીદી કરે છે જે નાના વર્ગના લોકો છે એ, કે સાથે જ હવે બીજી કોઈ કંપનીને એમનો ફાયદો થશે। આવી જ અપડેટ જોવા માટે આપ જોતા રહો સિટી ન્યૂઝ। કેમેરામેન મેહુલ સાથે હું જાનવી ગજ્જર, રાજકોટ, સિટી ન્યૂઝ।